જીએસસીબી ટોપર ઝોનમાં આપ સૌનું સ્વાગત છે. પરીક્ષા નજીક હોય અને ગણિતના સૂત્રોનો આખો પહાડ સામે હોય એ ફિલિંગ તો આપણે બધા જાણીએ છીએ. કેવું લાગે નહીં? જાણે કોઈ એવી ભાષા ગોખી રહ્યા છીએ જે આપણને સમજાતી જ નથી. પણ શું ગણિત ખરેખર ગોખવાનો વિષય છે? ના, બિલકુલ નહીં. આજે આપણે ગણિતને જોવાની આખી રીત જ બદલી નાખીશું. આપણે કેટલીક એવી સ્માર્ટ અને મજેદાર યુક્તિઓ શીખીશું જે ગણિતને એક રમત જેવું બનાવી દેશે. તો ચાલો આ સફર શરૂ કરીએ. અને જો તમને આ પ્રયાસ ગમે તો લાઇક, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો આ વાતમાં થોડા ઊંડા ઉતરીએ. જરા વિચારો, ગણિતની દરેક સમસ્યા એક તાળું છે અને આપણી પાસે તેને ખોલવા માટે એક ખાસ ચાવી છે. આજે આપણે એવી જ કેટલીક માસ્ટર કી બનાવતા શીખવાના છીએ. અને આપણી પહેલી યુક્તિ તો એટલી સરળ છે ને કે એ એક સ્મિતમાં છુપાયેલી છે. તો તૈયાર થઈ જાઓ, કારણ કે ગણિતના ડરને કાયમ માટે દૂર ભગાડવાનો સમય આવી ગયો છે. ચાલો શરૂઆત કરીએ દ્વિઘાત સમીકરણોથી. જ્યારે પણ આ સમીકરણોનો ગ્રાફ દોરવામાં આવે ત્યારે એક યુ આકારનો વળાંક બને છે, જેને આપણે પરવલય કહીએ છીએ. પણ સૌથી મોટી મૂંઝવણ એ જ હોય છે કે આ યુ આકાર ઉપરની તરફ ખુલશે કે નીચેની તરફ. હવે આને યાદ રાખવા માટે પુસ્તકોના નિયમો ગોખવાની કોઈ જ જરૂર નથી. જુઓ, ગણિતના પુસ્તકો શું કહે છે? એ કહે છે કે સમીકરણ ax² + bx + c માં જો એની કિંમત પ્લસ એટલે કે ધન હોય તો પરવલય ઉપરની તરફ ખુલે, અને જો એ માઇનસ એટલે કે ઋણ હોય તો તે નીચેની તરફ ખુલે. હવે પરીક્ષાના ટેન્શનમાં આ નાનકડો નિયમ ભૂલી જવાય એવું બની શકે છે. પણ હવે નહીં બને. કેમ? કારણ કે આપણી પાસે એક એવી જબરદસ્ત યુક્તિ છે જે ક્યારેય નહીં ભૂલાય. હવે આમાં મજાની વાત એ છે કે આપણે આ નિયમને એકદમ સિમ્પલ, રોજિંદી પરિસ્થિતિ સાથે જોડી દઈશું. ચાલો માની લઈએ કે આ એ આપણી આર્થિક સ્થિતિ બતાવે છે. જો એ ધન એટલે કે પોઝિટિવ છે તો એનો સીધો અર્થ છે કે આપણી પાસે પૈસા છે, બધું જ પોઝિટિવ છે. અને બસ આ એક જ લાઇનમાં આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય છે. જ્યારે કોઈ ખુશ હોય ત્યારે એના ચહેરા પર સ્માઇલ આવે છે, જેનો આકાર કેવો હોય? ઉપરની તરફ ખુલતા યુ જેવો, ખરું ને? બસ એ જ રીતે જ્યારે એ ધન હોય ત્યારે પરવલય પણ ઉપરની તરફ ખુલે છે, એકદમ હસતા ચહેરાની જેમ. સારું, હવે આનાથી બિલકુલ ઉલટું વિચારીએ. જો એ ઋણ એટલે કે નેગેટિવ હોય તો? એનો અર્થ એ થયો કે વ્યક્તિ દેવામાં છે, પરિસ્થિતિ એકદમ નેગેટિવ છે. હવે આવી સ્થિતિમાં કોઈનો ચહેરો કેવો દેખાય? દેખીતી વાત છે, ઉદાસ. બસ આ જ તો આપણી ચાવી છે. ઉદાસ ચહેરાનો આકાર નીચેની તરફ વળેલો હોય છે. બરાબર એ જ રીતે જ્યારે એ ઋણ હોય ત્યારે પરવલય પણ નીચેની તરફ ખુલે છે, એક ઉદાસ ચહેરાની જેમ. તો હવે સૂત્ર ગોખવાને કોઈ જરૂર જ નથી. યાદ રાખો, ધન એટલે હસતો ચહેરો અને ઋણ એટલે ઉદાસ ચહેરો. સિમ્પલ. ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આપણી ટૂલકિટમાં બીજું શું છે. આપણું બીજું સાધન છે સુરેખ સમીકરણો માટે. ઘણીવાર બે સુરેખ સમીકરણોની જોડી આપી હોય અને પૂછ્યું હોય કે તેના કેટલા ઉકેલ મળશે, એક અનંત કે એક પણ નહીં. આની શરતો યાદ રાખવાને બદલે ચાલો આપણે આને એક નાનકડી પ્રેમકથા તરીકે જોઈએ. તો વાર્તાનો પહેલો ભાગ, પ્રથમ મુલાકાત. બે રેખાઓ એકબીજાને ફક્ત એક જ વાર, એક જ બિંદુ પર મળે છે અને પછી પોતાના રસ્તે આગળ વધી જાય છે. આનો અર્થ એ છે કે તેમનો ફક્ત એક જ ઉકેલ છે. બીજો ભાગ, વિરોધ. બંને રેખાઓ એકબીજાની સાથે તો છે પણ સમાંતર, રેલવેના પાટાની જેમ. સાથે ચાલે છે પણ ક્યારેય મળી શકતી નથી. મતલબ કે તેમનો કોઈ ઉકેલ નથી. અને ત્રીજો ભાગ, સુખદ અંત. બંને રેખાઓ એકબીજા પર જ આવી જાય છે, સંપાતી બની જાય છે. તેઓ હંમેશા સાથે જ રહે છે. આનો અર્થ એ છે કે તેમના અનંત ઉકેલો છે. બસ આ વાર્તા યાદ રાખો અને ઉકેલની સંખ્યા ક્યારે નહીં ભૂલાય. હવે આવે છે એક ક્લાસિક ચેલેન્જ, અવયવીકરણ. ઘણા લોકોને આ પ્રક્રિયા થોડી અટપટી લાગે છે. પણ શું થાય જો આપણે તેને સ્ટેપ બાય સ્ટેપ એક ગીતની જેમ યાદ રાખીએ તો? ચાલો આ સમસ્યાને ઉકેલવા માટે એક સરળ લય બનાવીએ. તો મહત્વનો મુદ્દો એ છે કે આ નિયમોને આપણે એક ગીતની કડીઓની જેમ યાદ રાખવાના છે. પહેલી લાઇન પહેલા અને છેલ્લાનું ગુણાકાર કરો. બીજી લાઇન એવા ભાગ પાડો કે વચ્ચેનો જવાબ આવે. ત્રીજી લાઇન મોટા ભાગને વચ્ચેની નિશાની આપી દો. અને છેલ્લી લાઇન છેલ્લી બે નિશાનીઓનો ગુણાકાર કરી નાના ભાગની નિશાની નક્કી કરો. બસ આટલું જ. આ લઈને ફોલો કરશો ને તો અવયવીકરણની પ્રક્રિયા એકદમ સરળ બની જશે. ચાલો
હવે સંભાવનાના એક એવા સવાલને હાથમાં લઈએ જે ઘણીવાર પરીક્ષાઓમાં જોવા મળે છે અને લોકોને કન્ફ્યુઝ કરી દે છે. આ પ્રશ્ન સાંભળવામાં થોડો અઘરો લાગી શકે છે, પણ એનો ઉકેલ એટલો સરળ છે કે તમે પણ આશ્ચર્ય પામી જશો. સવાલ એ છે કે એક બિન લીપ વર્ષમાં 53 રવિવાર આવવાની સંભાવના કેટલી, અથવા તો 53 સોમવાર? આ પ્રશ્ન વાંચીને કેલેન્ડર ખોલીને ગણતરી કરવાની કોઈ જ જરૂર નથી. એનો જવાબ એક નાનકડા ભાગાકારમાં છુપાયેલો છે. જુઓ, સૌથી પહેલાં તો આપણને ખબર છે કે બિન લીપ વર્ષમાં 365 દિવસ હોય છે. હવે જ્યારે આપણે 365ને 7 વડે ભાગીએ, કારણ કે અઠવાડિયામાં 7 દિવસ હોય, તો આપણને જવાબ મળે છે 52. આનો અર્થ એ કે વર્ષમાં 52 આખા અઠવાડિયા તો હોય જ છે, પણ સૌથી અગત્યની વસ્તુ છે શેષ. અહીં શેષ વધે છે 1. અને ખરો જાદુ અહીં જ છે. આ જે એક વધારાનો દિવસ બચ્યો ને, એ જ નક્કી કરે છે કે કયો વાર 53મી વખત આવશે. એટલે આ પ્રકારના પ્રશ્નોનો જવાબ હંમેશા હોય છે શેષ ભાગ્યા 7. તો બિનલીપ વર્ષ માટે જવાબ થયો 1/7. હવે વિચારો, જો પ્રશ્ન લીપ વર્ષનો હોત જેમાં 366 દિવસ હોય, તો શેષ 2 વધે, ત્યારે જવાબ શું હોત? બિલકુલ સાચું, 2/7. છે ને એકદમ સરળ? તો આ બધી યુક્તિઓ પરથી આપણે શું શીખ્યા? આપણે એ શીખ્યા કે ગણિત એ સૂત્રો ગોખવાનો વિષય નથી, પણ સમસ્યાને સ્માર્ટ રીતે ઉકેલવાનો વિષય છે. દરેક મુશ્કેલ દેખાતા પ્રશ્નની પાછળ એક સરળ રસ્તો છુપાયેલો જ હોય છે, બસ આપણે તેને શોધવાની જરૂર છે. આનો અર્થ એ છે કે દરેક સમસ્યાને એક કોયડાની જેમ જોવી જોઈએ. તેના માટે કોઈ વાર્તા બનાવી શકાય, કોઈ પેટર્ન શોધી શકાય અથવા કોઈ રમૂજી સરખામણી કરી શકાય. જ્યારે આપણે ગણિત પ્રત્યેનો આપણો અભિગમ ગોખણપટ્ટીમાંથી બદલીને રચનાત્મક બનાવી દઈએ છીએ, ત્યારે એ વિષય આપોઆપ રસપ્રદ અને સરળ લાગવા માંડે છે. તો હવે પછી જ્યારે પણ કોઈ ગણિતની સમસ્યા સામે આવે, ત્યારે સીધા સૂત્રો યાદ કરવાને બદલે એક ક્ષણ માટે અટકીને વિચારજો, શું અહીં પરવલીનો સ્મિત કામ લાગશે? શું આની કોઈ પ્રેમકથા બનાવી શકાય કે પછી કોઈ સરળ શોર્ટકટ નિયમ છે? યાદ રાખજો, સાચો જીનિયસ એ છે જે સૌથી મુશ્કેલ તાળાને ખોલવા માટે સૌથી સરળ ચાવી શોધી કાઢે છે. આજના માટે આટલું જ. જીએસઈબી ટોપર ઝોન સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું.